વિદ્યાર્થી મિત્રો, સર્વને જય સ્વામિનારાયણ. આપણે આંકડાશાસ્ત્રમાં ભાગ 2નું પ્રકરણ 1 સંભાવનાની સમજ, ઘટનાઓ આ બધું જોઈ ગયા. એના આધારે ઉદાહરણ 6ની ગણતરી કરી હતી. યાદચ્છિક પ્રયોગની અલગ અલગ ઘટનાઓ. એ જ પ્રમાણે ઉદાહરણ 7માં વિદ્યાર્થી મિત્રો સમજજો કે યાદચ્છિક પ્રયોગની તમને 2 ઘટનાઓ આપેલી છે. ઘટના એ, ગણ એમાં 1, 2, 3 અને 4 ઘટકો. ઘટના બીના 4 ઘટકો. નિર્દેશક પાસ નથી વિદ્યાર્થી મિત્રો. ઘટનાઓ આપેલી છે. બીજી ઘટના બીના ઘટકો છે -1, 0 અને +1. આના આધારે તમારે નિર્દેશકાંશ યુ કે યુ એ શું છે, એ યોગ બી બને છે. તો આના આધારે પ્રથમ જવાબ તમને બીની પૂરક ઘટના, બીજો જવાબ તફાવતની ઘટના A' બી અને ત્રીજો જવાબ A - બી. આ 3 ઘટનાઓ મેળવવાની છે. તો સૌ પ્રથમ પૂરક ઘટના માટે આપણે નિર્દેશકાંશ આપેલો નથી. નિર્દેશકાંશ A યોગ બી એ આપણા યાદચ્છિક પ્રયોગનો નિર્દેશકાંશ બને છે. A યોગ બી એ આપણે એનો અર્થ જોઈ ગયા કે એમાં પણ હોય, બીમાં પણ હોય અને બંનેમાં હોય. એના પણ ઘટકો આવી જાય, બીના પણ આવી જાય અને બંનેના આવી જાય. તો A યોગ બી, તો એના ઘટકો, ગણ એના ઘટકો તમને 3 ઘટકો છે. આ 4 ઘટકો છે, 1, 2, 3 અને 4. યોગ બીના ઘટકો એ 3 ઘટકો -1, 0 અને 1. તો A યોગ બી એમાં પણ આવી જાય, બીમાં પણ આવી જાય અને બંનેમાં આવી જાય. તો એમાં 1 થી 4, આ -1 0 જે એમાં નથી એમાં પણ આવી જાય, 1 બંનેમાં છે. તો A યોગ બી થશે -1, 0, 1, 2, 3 અને 4. એકનો એક ઘટક બીજી વાર ન લખાય. તો આપણો યાદચ્છિક પ્રયોગનો નિર્દેશકાંશ A યોગ બી બરાબર યુ છે. તો આના ઉપરથી આપણો નિર્દેશકાંશ થાય -1, 0, 1, 2, 3 અને 4. આ નિર્દેશકાંશના 6 ઘટકો બને. ધ્યાન રાખજો. તો આના ઉપરથી આપણો નિર્દેશકાંશ યુ બરાબર -1, 0, 1, 2, 3, 4. હવે પ્રથમ જવાબ બી' એટલે બી સિવાયના, બીની પૂરક ઘટના. બીની પૂરક ઘટના B' એટલે બી સિવાયના યુના ઘટકોનો ગણ. તો બીમાં ન હોય તો B' એટલે યુ. નિર્દેશકાંશમાંથી બીના ઘટકો બાદ થઈ જાય. નિર્દેશકાંશ યુ બરાબર -1, 0, 1, 2, 3 અને 4. માઇનસ બીના ઘટકો છે -1, 0 અને 1. તો આમાંથી બીના ઘટકો -1, 0 અને 1 બાદ થાય તો B' ઘટકો છે 2, 3 અને 4. બીની પૂરક ઘટના B' ઘટકો. બીજો જવાબ કે તફાવતની ઘટના B - A અથવા એને A' છેદ B.
તો a ડેશ છેદ b, તો આનો અર્થ એમ ફક્ત ઘટના b બને, a ન બને. તો b માંથી a છેદ b ના ઘટકો બાદ થાય. a છેદ b એટલે બંનેમાં હોય એવા ઘટકો. તો આના માટે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ a છેદ b શોધીશું. a છેદ b એટલે a અને b બંનેમાં હોય એવા ઘટકો. તો એના ઘટકો આપણે જાણીએ છીએ 1, 2, 3 અને 4. છેદ બીના ઘટકો જાણીએ છીએ. ગણ b પણ આપેલો છે -1, 0 અને 1. તો a છેદ b એટલે a અને b બંનેમાં હોય એવા ઘટકો. તો a અને b બંનેમાં હોય એવા ઘટકો ફક્ત એક જ છે, +1, જે એમાં પણ છે અને બીમાં પણ છે. તો હવે આના આધારે આપણે તફાવતની ઘટના b - a અથવા a છેદ b ડેશ બરાબર બીમાંથી ઘટના બીમાંથી a છેદ b ના ઘટકો બાદ કરી દઈએ. તો ઘટના b આપણે જાણીએ છીએ. ઘટના b ના ઘટકો -1, 0 અને +1 -a છેદ b. તો આમાંથી a છેદ b ના ઘટકો નીકળી જાય તો a ડેશ છેદ b એ શું બનશે? -1 અને 0. એ જ પ્રમાણે બીજી તફાવતની ઘટના b a - b. આ b - a કહેવાય. તો a - b, તો a - b એટલે ફક્ત ઘટના a બને તો b ન બને. તો એમાંથી b ના ઘટકો બાદ થઈ જાય. એમાંથી ઘટના a બને, b ન બને. તો એમાંથી b ના ઘટકો બાદ થઈ જાય. તો ઘટના a ના ઘટકો 1, 2, 3 અને 4 -b. ઘટના b ન બને તો -b ના ઘટકો -1, 0 અને +1. તો રહેશે -1 નથી તો 1 બાદ થઈ જશે, અથવા તો આ a છેદ b એ જ બાદ થઈ જશે. તો આના ઉપરથી કહી શકાય 2, 3 અને 4. અથવા આમ પણ ગણી શકાય a - b બરાબર આના જેમ એમાંથી a છેદ b ના ઘટકો a છેદ b બાદ કરો. તો એના ઘટકો છે 1, 2, 3 અને 4 - a છેદ b આપણે જોઈ ગયા. a છેદ b ની ગણતરી કરી દીધી. a છેદ b માં એક જ ઘટકો. તો 2, 3 અને 4. આ પણ બીજી તફાવતની ઘટના. આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ નંબર 7 એ પણ પરીક્ષામાં પૂછાય છે. આ ધ્યાન રાખજો. આના આધારે હવે ઉદાહરણ નંબર 8. વિદ્યાર્થી મિત્રો હવે જુઓ ઉદાહરણ નંબર 8. એમાં તમને પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યામાંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે. પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યામાંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે. આપણે પ્રાકૃતિક સંખ્યા તો 1, 2, 3, 4 એમ 50 સુધીની છે. છેલ્લો અંક 50. આમાંથી એક સંખ્યા પસંદ કરવાનો નિર્દેશાંક ગણ u બરાબર 1, 2, 3, 4, 5, 6, 7 એમ 50 સુધી છેલ્લો ઘટક 50. આપણો યાદચ્છિક પ્રયોગનો નિર્દેશાંક ગણ u બરાબર 1, 2, 3, 4 એમ 50 સુધીના ઘટકો. હવે એના આધારે તમને કીધું છે વિદ્યાર્થી મિત્રો કે પસંદ થયેલી સંખ્યા 5 અથવા 7ની ગુણક હોય. સંખ્યા 5 અથવા 7ની
ગુણક હોય 5 અથવા 7ની, તો આના આધારે બે ઘટનાઓ જો પસંદ થયેલી સંખ્યા જો 5ની ગુણક હોય તેને ઘટના એ તરીકે આપણે બે ઘટનાઓ નિર્દેશ અવકાશના આધારે બે ઘટનાઓ બનશે. પ્રથમ ઘટના કે આપણી પ્રાકૃતિક સંખ્યાઓ જે 1 થી 50ની પ્રાકૃતિક સંખ્યાઓ આપેલી છે એમાંથી પસંદ થયેલી સંખ્યા 5ની ગુણક હોય તેને ઘટના એ તરીકે. જો આના ઉપરથી નિર્દેશ અવકાશની બે ઘટનાઓ, તો એ બરાબર જો પસંદ થયેલ સંખ્યા 5ની ગુણક હોય તેને ઘટના એ તરીકે દર્શાવતા, તો ગણ એના આપણા નિર્દેશ અવકાશના આધારે ગણ એના ઘટકો 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 ને 50 આ 5ની ગુણક. બીજું ઘટના બી, પસંદ થયેલ સંખ્યા 7ની ગુણક હોય તેને ઘટના બી તરીકે. તો આના આપણે 1 થી 50માંથી 7ની ગુણક હોય એવા ઘટકો 1 થી 50 સુધીના 7, 14, 7 તરી 21, 7 ચોક 28, 35, 42 અને 49 આ ઘટના બીના. આના ઉપરથી બે ઘટનાઓ નક્કી થઈ, ઘટના એ અને ઘટના બી. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ઘટના એ 5ની ગુણક, ઘટના બી 7ની ગુણક. અને બીજો જવાબ તમને કીધો છે, જો પસંદ થયેલ સંખ્યા 5 અને 7 બંનેની ગુણક હોય, પાંચ અને 7 બંનેની ગુણક હોય તેની ઘટના એ છેદ બી વડે દર્શાવતા. બંનેની ગુણક બે ઘટનાઓ નક્કી થઈ, બે ઘટનાઓના આધારે. હવે જો આના આધારે વિદ્યાર્થીઓ મિત્રો એ છેદ બી એટલે એ અને બી બંનેમાં હોય એવા ઘટકોનો ગણ, તો એ છેદ બી એટલે ગણ એના ઘટકો આ 5ના ગુણક, ગણ બીના ઘટકો 7ના ગુણક. તો એ છેદ બી એટલે બંનેના ઘટકો 5નો ગુણક એના ઘટકો ગુણ્યા 7નો ગુણક બીના ઘટકો એટલે 35નો ગુણક. તો 1 થી 50ના અંદર 35નો ગુણક હોય એવો એક જ ઘટક આવે, તો 35 બીજો ઘટક ના આવે, તો એ છેદ બી. આ ઉપરાંત ઉપર આગળના જવાબમાં એ યોગ બી એટલે એમાં પણ હોય, એમાં હોય, બીમાં પણ હોય અને બંનેમાં હોય. તો એ યોગ બી, તો એના ઘટકો પણ આવી જાય, બીના પણ આવી જાય અને બંનેના આવી જાય. તો એના ઘટકો 5, ક્રમ પ્રમાણે 7, પછી 10, 14, 15, 20, બીનો 21, 25, 28, 30, 30 પછી 35 બંનેમાં આવી ગયો, 35, 40, 42, 45, 49 અને 50. આ એનામાં પણ હોય, બીમાં પણ હોય અને બંનેમાં હોય એવા એ યોગ બી. અને ત્રીજો જવાબ કીધો છે વિદ્યાર્થી મિત્રો, ત્રીજો જવાબ પસંદ થયેલ સંખ્યા 5ની ગુણક હોય, 7ની ગુણક ન હોય. તો એ તફાવતની ઘટના પસંદ થયેલ
5ની ગુણક હોય પણ 7ની ગુણક ન હોય, પરંતુ ન હોય તેને a માઇનસ બી અથવા a છેદ બી ડેશ કહેવાય. તો a છેદ બી ડેશ એટલે એના અંદરથી ઘટના એમાંથી a છેદ બીના ઘટકો બાદ કરો. ઘટના એના ઘટકો કે 5નો ગુણકવાળા બધા ઘટકો ઘટના એના ઘટકો. તો ઘટના એના ઘટકો તો 5, 10, 15, 20, 25, 30, 35. 2 મિનિટ. જો વિદ્યાર્થી મિત્રો, તફાવતની ઘટના a છેદ બી ડેશ એટલે ઘટના એ બને પરંતુ બી ન બને, તો ઘટના એના અંદરથી a છેદ બીના ઘટકો બાદ થશે. તો a છેદ બીના આવતો ઘટકો એક જ છે 35. તો 35 સિવાયના ઘટના એના ઘટકોનો ગણ. અને ચોથો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, પસંદ થયેલ સંખ્યા 5 અને 7 પૈકી 7ની ગુણક હોય. તો 7ની ગુણક હોય તો એને ઘટના બી બને પરંતુ એ ન બને. તો અને ઘટના બી છેદ એ ડેશ. તો ઘટના બી છેદ એ ડેશ એટલે ઘટના બીમાંથી એ છેદ બીના ઘટકો બાદ કરો. ઘટના બીના ઘટકો છે આપણે 7, 14, 21, 28, 35, 42, 49. એમાંથી એ છેદ બીના ઘટકો છે વિદ્યાર્થી મિત્રો, એ છેદ બીના ઘટકો છે ફક્ત 35. તો 35 સિવાયના બીના ઘટકોનો ગણ. તો 7, 14, 21, 28, 42 ને 49. આમ વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ નંબર 8 જે આઈએમપી ઉદાહરણ છે, આની ગણતરી બરોબર સમજજો. ઉદાહરણ નંબર 8 કે પરીક્ષામાં પૂછાય કે બે સંખ્યામાંથી કોઈ એક સંખ્યાનો ગુણક, તો જે સંખ્યાઓ હોય એને ઘટનાઓ તરીકે 5નો ગુણક હોય તેને ઘટના એ, 8નો ગુણક હોય તેને ઘટના બી. આના આધારે તમને વિદ્યાર્થી મિત્રો જે ઘટનાઓ માગી હોય એ ઘટનાઓની સમજ અને એ ઘટનાઓ જોવાની ધ્યાન રાખજો. બસ. જો આની ગણતરી બરોબર સમજી અને આ રીતના દાખલાઓ જાતે પ્રેક્ટિસ કરશો. સર્વ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.